નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ગુજરાત ઇન્ટિની એક ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. હવે ઘણા બધા મિત્રોને પ્રશ્નોને સર ડિપ્લોમા કરી લીધું છે, બરાબર છે. તો ડિગ્રી કરવી કે DTCની એક્ઝામ પ્રિપેરેશન કરવી કે આગળ પછી જોબ આવે છે. તો હવે બે સિમ્પલ વસ્તુ છે. જો માનવું કે તમારી પાસે DTCની એક્ઝામ તો માટે થોડોક ટાઈમ જોશે વાંચવાનું છે, તો કોને જોબ મળવી જોઈએ અથવા તો કોને ડિગ્રી કરવી જોઈએ, બરાબર છે. બે વસ્તુ છે. મારું એવું કહેવાનું છે, સૌથી પહેલું તમારે ક્રાઇટેરિયા શું હોવો જોઈએ? સૌથી પહેલા નંબર એટલે કે આ તમારે બસ બધે ધ્યાન આપવાનું છે. તમે સૌથી પહેલા તમારી ઘરની કન્ડિશન જોવો. ઘણી વાર એવું બનતું હોય છે, આપણે સ્ટડી કરવું હશે પણ તે પેલા હવે મીડિયા બોલ એના કારણે આપણે સ્ટડી ન કરી શકીએ. તમે સારી જોબ જો પ્લેસમેન્ટ તમારી કોલેજમાં થઈ જતું હોય નહીં, તો પછી તમારે ડિગ્રી કરવાની જરૂર નથી. અથવા તમારે જો એડજસ્ટ કરી શકો તો તમે નેક્સ્ટ લેવલમાં ડિગ્રી કરી શકો. રેડી? અને જે મિત્રોને ખરેખર આગળ વધવું છે, જીપીએસસીની એક્ઝામ અથવા તો નીટની એક્ઝામ, બોર્ડ એક્ઝામ આપવી છે, ટીચિંગમાં આગળ જવું છે વગેરે હાયર સ્ટડી કરવું છે, તો એ મિત્રોને ડિગ્રી ફરજિયાત કરવી જોઈએ. રેડી? બે ક્વેશ્ચન છે. એવું નહીં સમજતા મિત્રો કે ડિગ્રી નહીં કરો તો આગળ નહીં વધી શકો, કે જોબમાં ચડી જશે તો કાંઈ થશે નહીં. એ બધું વિચારવાની વસ્તુ છે. હવે માનો કે ડિગ્રી તમે ત્રણ વર્ષ થઈ શકે, મતલબ કે 7 એપ્લિકેશન આપવું પડે. રેડી? કે 3 વર્ષ તમે ડિગ્રી કરો છો તો પ્રમોશનમાં, જીપીએસસી એક્ઝામમાં કે આગળ તમે 3 વર્ષ હજી ડિગ્રીમાં શીખશો તો એનો બેનિફિટ ત્યાં થશે. પણ મસ્તી મજાક માટે કરતા હો તો કરવાની જરૂર નથી. ખાલી તમે રિઝલ્ટ માટે કે સર્ટિફિકેટ માટે કરતા હો તો પછી પાણી ઢોળ છે, ગુજરાતીમાં કહું તો. એટલે એમ ખાસ વસ્તુ તેનું ધ્યાન રાખજો. અને જે પણ ડિગ્રી કરી છે એ ડિગ્રીને અંગ્રેજી પ્રોપર થોડું શીખી લેવાનું. જીક્યુ એક્ઝામ હોય એટલે કોઈ પણ ડિગ્રી હોય કમ્પલસરી ગુજરાતમાં ઇંગ્લિશમાં આવશે. એટલે પહેલા આ વસ્તુની તૈયારી કરવી, ઇંગ્લિશ આવડે છે કે ચેક કરો. ડિગ્રીમાં જવું છે તો બીજાના પણ પોઈન્ટ શું થશે તો કે DDCની એક્ઝામની તૈયારી કરવી પડશે. બરાબર છે. એમાં તમે જે કોલેજમાં જવા માંગો છો, જેમ કે LD અમદાવાદ કોલેજ હોય કે બીજી MC હોય, કોઈ પણ સારી ચોક કોલેજમાં જવું હોય તો વાંચવું પડશે, તૈયારી કરવી પડશે, તો તમારે એડમિશન મળશે. તો તમે ડિસાઇડ કરી લો તમારે ડિગ્રી કરવી છે કે નથી કરવી. જો જેમ તમે કરવી છે, સ્ટડી કરવું છે, એના માટે ઉંમર યંગ છે, નાનકડી છે, તો બેસ્ટ છે. જોબ તમે 3 વર્ષ પછી કરશો તો પણ ચાલશે. અત્યારે ટાઈમ છે તો ભણી લખી સ્ટડી એક સાથે કરી પછી આખી લાઈન બની છે કમાવા માટે, તો કોની કન્ડિશન થોડીક મીડિયમ હોય તો એ તમે કદાચ જોબ સારું પ્લેસમાં થઈ જાય તો તમે જોબ પર જવું હોય, તમારી ડિગ્રી ન કરી હોય તો તમારી ઈચ્છા બાપા જઈશે. પણ પ્રિપેરેશન કરવી પડશે કે કોમ્પિટિશન એટલું છે. તમારે માનો કે મળી જવાનું તો પછી તમે તૈયારી દરરોજનું દરરોજ વાંચવું પડશે. ના પણ ભેગું થાય નહીં. એટલે એ પ્રમાણે પ્રિપેરેશન કરો. અને 2026ની DDCની એક્ઝામની તારીખ છે મિત્રો એ પણ આવી ગઈ છે. અને જે તમે DDC એક્ઝામમાં આપવાની છે, ડિગ્રી કરવાની છે, પહેલા આપણે કઈ રીતે સેન્ટર છે પસંદ કરવા સપોર્ટ માહિતી સાથે તો વિડીયો આવી રીતે ગુજરાત બનાવી દઈશ એ જોવાનો છે. અને નેક્સ્ટ વિડીયો એ પણ હશે તમારા ફોર્મ છે એ તમારા નવીનથી ભરવાનું છે DDC એક્ઝામનું. એમાં તમને એક વાર સમજાવશે. અને તમારું ડિગ્રીમાં એડમિશન થઈ ગયા બાદ સીટી બધી અપડેટ છે મિત્રો, બરાબર છે. એ પછી જીટીના IMP જોબનો કોન્ટ્રાક્ટ અપડેટ એ સંપૂર્ણ માહિતી છે કે જે તમે અમે ડિપ્લોમા પ્રોવાઈડ કરી એવી રીતે તમે ડિગ્રીમાં પણ પ્રોવાઈડ કરશો. બટ તમે ડિસાઈડ કરો કે ખરેખર ડિગ્રી કરવી છે, હા કરવી છે, તો પછી DDC એક્ઝામની તૈયારી ચાલુ કરો. અને નથી કરવી તો ટીચર નંબરનો પોઈન્ટ શું આવશે તો કે જોબ માટેની પ્રિપેરેશન ચાલુ કરો. ઇન્ટરવ્યુ, બરાબર છે. કમ્યુનિકેશન સ્કિલ વગેરે કોઈ પણ કંપનીમાં જવું તો પછી એટલું વાંચવાનું, પ્રિપેરેશન, જોબ સિલેક્શન, રિલાયન્સમાં જવું છે, LNTમાં વગેરે જ્યાં પણ જવું હોય એ તમારે એમાં ધ્યાન દેવાનું. એટલે વિચારવું જરૂરી છે. જો કોઈ માને કે મારે LNTમાં જવું હોય, કોઈ પણ તૈયારી ચાલુ કરવાની છે, હા કોઈ પોતાની બિઝનેસ કરવો હોય તો કોઈ તો બાકી જગ્યામાં જોબ તમારે નીકળવું પડશે. હું બહારની દુનિયા છે હમી કરશો, ક્યાંક બહાર જોબ કરશો, સિસ્ટમ સમજશો, ત્યારે તમને આવડશે બરાબર સિસ્ટમ કે શું હોય છે. બરાબર. જોબ કરવી હોય તો મિત્રો જોબમાં આગળ એપ્ટિટ્યુડ છે, ટેકનિકલ છે, એ બધું સ્કિલો છે જે લાઈવ ઇન્ટરવ્યુ છે, વિચાર કે ક્વેશ્ચન પૂછી શકે કે ઇન્ટરવ્યુ હોય એ પ્રિપેરેશન ચાલુ. ડિગ્રી કરવી છે એને DDCનું વાંચવાનું ચાલુ કરવાનું છે, બરાબર છે. એનો ફોર્મ છે ભરી ગયો અને જૂના પેપર છે એ ખાસ તમારે વાંચવાનું છે અને પ્રશ્ન જોવાનો છે કે DDC એક્ઝામમાં કેવું જાય છે. એટલે કે આ તમારી પાસે હવે સેમેસ્ટર વીક કેવું હોય છે તો કે સેમેસ્ટર વીક હોય તો લાસ્ટમાં તમારે શું કરવાનું છે તો કે તૈયારી તમારી છે. સેમેસ્ટર 6માં
જવું હોય કે પાસ થવું પડશે એ પ્રોગ્રામ એક અલગ છે. રેડી જોબ કરી હોય તો પ્લેસમેન્ટ તૈયારીમાં સાથે કરવી પડશે. ડિગ્રીમાં જવું હોય તો રીસેટ એક્ઝામ ને તૈયારી કરવી પડશે. રેડી મતલબ કે ડિપ્લોમા પાસ થવાનું છે એવું નહીં કરવાનું કે સેમ 6 માં બસ કે એની જમવાની બસ કેવું કોઈ હશે નહીં. તમારે ડિગ્રી એક્ઝામ પ્રિપરેશન કરવાની છે. તો તમને એમાં સારા માર્ક્સ આવશે સારા ચેક આવશે તો સારી કોલેજમાં એડમિશન મળશે. તો અત્યારે તમારી પાસે ટાઈમ છે ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કરવાનો ડિગ્રી પાસ હશે તો જીઈએસસી કે કોઈ પણ એક્ઝામ છે યુપીએસસી છે કે ગેટ છે કે જી જુનિયર કે એમની એક્ઝામ તમે આપી શકશો અને તમારું સારા સારું એજ્યુકેશન કમ્પ્લીટ કરાવશે. તો વિચારો બે ઓપ્શન છે એવું નહીં કરતા હે ડિગ્રીમાં આવ્યા અંગ્રેજી નવડી વાંચું નથી લાગે છે મહેનત 100% તમારે કરવી પડશે એટલો માહિતી તો એના કરતા બેસ્ટ ટાઈમ લાગશે. તો વિચારો ડિસાઈડ કરો બે રસ્તા પડે પાછા રિપીટ કરું છું કે જે મિત્રોને સિગીમાં જવાનું છે જે મિત્રોને જોબનું વાંચવાનું કમ્પિટિશન નહીં થવાનું એ મિત્રો ડિગ્રી સીટની એક્ઝામ તૈયારી કરી ડિગ્રી નથી કરી એ મિત્રો શું કરશે તો કે જોબની તૈયારી કરી અભ્યાસ નથી ઇન્ટરવ્યુ પર કઈ રીતે વાંચવું બોલવું વગેરે વસ્તુ. આના સિવાય જો તમારા મને મેં ડાઉટ કેરી હોય જોબ કરવી ડિગ્રી ડિગ્રી સેટમાં કઈ પણ તમે નીચે કોમેન્ટ કરશો. અને ફોન તમારે કેમ કામ છે એપ્લિકેશન એકવાર એડમિશન થઈ ગયા બાદ તમારા બધા આઈએમપી પર તમને સેફટી વધારે છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી.